ધારાસભ્ય અમિત ઠાકરના નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે। વેજલપુર વિધાનસભામાં બીજું ચંડોળા નહીં બનવા દઉં તેવું અમિત ઠાકરે કહ્યું। જુહાપુરાને ચંડોળા જેવું જોવા માંગતા હોવ તો કોંગ્રેસ એઆઈએમઆઈએમને વોટ આપજો। જેને ગાર્ડન જોઈએ તે ભાજપને વોટ આપશે, જેને ચંડોળા જોઈએ તે કોંગ્રેસને વોટ આપશે। કોંગ્રેસ એઆઈએમઆઈએમ જેવા પક્ષોએ જુહાપુરાના વિકાસને રોકી રાખ્યાનો આરોપ લગાવ્યો। જુહાપુરાને જોધપુર બનાવવા માટે અમિત ઠાકરે હુંકાર કર્યો। કેટલીક પાર્ટીઓ ધર્મના નામે વિકાસ અટકાવી રાખે છે તેવું પણ તેમણે નિવેદન કર્યું। વિકાસ માટે ભાજપને જ વોટ આપવા ધારાસભ્યની માંગ। જમીનો ખૂબ ખાલી પડી છે, બરાબર? લોકો એન્ક્રોચ કરી જાય કે અમને સાથ આપો ને, હે ત્યાં ગાર્ડનો ઉભા કરીએ મોટા મોટા, નહીતર અહીંયા બીજું ચંડોળા તો નહીં જ બનાવવા દેવાના, બરાબર કે ના? જેને ગાર્ડન જોઈએ છે ભાજપને વોટ આપશે, જેને ચંડોળા કરવું છે કોંગ્રેસને વોટ આપશે। અમિત ઠાકરના નિવેદન બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે અમિત ઠાકરનું કહેવું છે કે જુહાપુરામાં કોંગ્રેસ એઆઈએમઆઈએમે વિકાસ અટકાવી રાખ્યો છે અને એટલે જ તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે કે વર્ષોથી જુહાપુરાના લોકો એ કોંગ્રેસ અને એમઆઈએમને વોટ આપે છે અને એમને એ રોષ છે કે જોધપુર જેવી સારી પરિસ્થિતિ અમારે ત્યાં નથી, એટલે અમે કીધું કે વિકાસ કરવો હોય, જો જુહાપુરાને જો જોધપુર બનાવવો હોય તો અમે છીએ, બાકી તો એમઆઈએમ ને કોંગ્રેસ એ એમના વોટ બેંકના રાજકારણ માટે જુહાપુરાને એક દિવસ ચંડોળા બનાવીને જ રહેશે અને ચંડોળા બનાવવા દેવાનું થતું નથી। માત્ર ને માત્ર વિકસિત જુહાપુરા એ આખા મત વિસ્તારના હિતમાં છે। નિવેદન સામે કોંગ્રેસના શાબ્દિક પ્રહાર। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલની પ્રતિક્રિયા આવી સામે। ભાજપ હાર ભાળી ગઈ એટલે આવા નિવેદન આપે છે તેવું હિંમતસિંહે કહ્યું। ભાજપના કોર્પોરેટરોનો જનતા કરી રહી છે વિરોધ। ભાજપના કાંડ કૌભાંડ અને ભ્રષ્ટાચારથી જનતા કંટાળી, પ્રજાત્રસ્ત અને ભાજપ સત્તાના નશામાં મદમસ્ત। ભાજપ પાસે મુદ્દા નથી એટલે આપે છે લાગણીઓ ભડકાવનારા નિવેદન। ભારતીય જનતા પાર્ટી હાર મારી ગઈ છે। સમગ્ર અમદાવાદ શહેર મહાનગરપાલિકામાં તમે જોઈ લો, ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે, જે પદો ઉપર રહ્યા છે, એનો લોકો બહિષ્કાર કરી રહ્યા છે, લોકો જાકારો આપી રહ્યા છે।